નમસ્કાર દર્શક મિત્રો, પત્તાનું જબરજસ્ત જાદુ, અદ્ભુત જાદુ લઈને ફરી એક વખત તમારી સમક્ષ આવી ગયો છું. પત્તાનું જાદુ દર વખતની જેમ પહેલા બતાવવાનું, પછી શીખવાડવાનું, ફટાફટ જાદુ ચાલુ કરી દઈએ, તમારો ટાઈમ નથી બગાડવો. પત્તાની એક 52 પત્તાની એક કેટ મારા હાથમાં છે, જેને આપણે સારી રીતના મિક્સ કરી દઈશું. અને એક નહીં, બે નહીં, ત્રણ પત્તા દર્શક અહીંયા ખેંચશે અને એ પત્તા આપણે શોધી કાઢવાના છે. ઠીક છે? ગમે ત્યાંથી રેન્ડમલી કોઈ બી પત્તું ખેંચીને કેમેરામાં દેખાડી દો. ઠીક છે? બીજું એક પત્તું ખેંચીને કેમેરામાં દેખાડી દો. હજી એક પત્તું ખેંચીને કેમેરામાં દેખાડી દો. ઠીક છે? બાકીના પત્તા નીચે મૂકી દઈએ. આ 3 પત્તા યાદ કરી લો. ઠીક છે દર્શક મિત્રો, તમે પણ યાદ કરી લો. આ 3 પત્તાને આપણે અહીંયા સામે મૂકી દઈશું. આના સામે હું દર્શક મિત્રો રેન્ડમ પત્તાની 3 ઢગલી અહીંયા કરવાનો છું. ઠીક છે? રેન્ડમ પત્તા 3 ઢગલી, અને એ ઢગલી દોસ્તો 1 નંબરની સામે 1 ઢગલી, 2 નંબરની સામે 1 ઢગલી અને 3 નંબરની સામે અહીંયા પણ 1 ઢગલી હું કરવાનો છું. અને એ ઢગલી કર્યા પછી બાકીના જે પત્તા વધશે એ આપણે સાઈડમાં મૂકી દઈશું. ઠીક છે? બાકી જે પણ પત્તા મારા હાથમાં વધ્યા છે એ આપણે અહીંયા સાઈડમાં મૂકી દઈશું. હવે શું કરવાનું છું? પહેલું તમારું પત્તું લેવાનું છું, એની ઉપર રેન્ડમ પત્તા, બીજું પત્તું બીજાની ઉપર, એની ઉપર આમાંથી રેન્ડમ પત્તા, ત્રીજું પત્તું અહીંયા અને બાકીના પત્તા. આ ઢગલી આની ઉપર, આ ઢગલી આની ઉપર. તમારા જે 3 પત્તા છે એ આમાં વચ્ચે મિક્સ થઈ ગયા છે, મને ખ્યાલ નથી ક્યાં છે. હવે હું એક શફલ કરવાનો છું. શફલ કેવું? એક પત્તું હું ઓપન કરીશ, એક અહીંયા મૂકીશ, એક ઓપન કરીશ, એક અહીંયા મૂકીશ, એક ઓપન, એક અહીંયા, આવી રીતના શફલ કરીશ. અને આમાં મેડમ તમારું પત્તું ક્યાંય પણ આવે તો તમારે મને સ્ટોપ કહી દેવાનું છે. શું કહેવાનું? સ્ટોપ. એટલે આવે ત્યારે, અત્યારે નહીં, આવે ત્યારે તમારે મને સ્ટોપ કહી દેવાનું છે. તમારા 3માંથી કોઈ પણ એક પત્તું તમને અહીંયા દેખાઈ જાય તમારી સાઈડ, તો તમારે મને સ્ટોપ કહી દેવાનું છે. ઠીક છે? હજી સુધી નથી આવ્યું? ઓકે, પહેલા રાઉન્ડમાં મેડમનું પત્તું, એક પણ પત્તું અહીંયા નથી આવ્યું. હજી એક રાઉન્ડ આપણે કરીએ. તમારું પત્તું તમને અહીંયા દેખાઈ જાય તો તમારે મને સ્ટોપ કહી દેવાનું છે. ઠીક છે? હજી સુધી એક પણ પત્તું તમારું 3માંથી એક પણ પત્તું હજી સુધી આવ્યું નથી આવ્યું. આને પણ બાજુમાં મૂકી દઈએ. હજી એક વખત કરી લઈએ. તમારું પત્તું જો આવી જાય તો તમારે મને સ્ટોપ કહી દેવાનું છે. નો પત્તા. સરસ, ગજબ. હજી એકવાર કરશું. આ પત્તું તમારું નહીં, આ પત્તું તમારું નહીં. આવી? વાહ, 3 જ પત્તા વધ્યા હવે મારી જોડે. ખોલીએ. આ પત્તું તમારું આવી અને આવી. છેલ્લા 3 પત્તા વધ્યા અને એ 3 પત્તા એ જ પત્તા છે જે એમને ખેંચ્યા હતા. જાદુ કેવી રીતના થયું એ હું તમને બતાવવાનો છું, લેકિન એની પહેલાં તમને જાદુ કેવું લાગ્યું એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો. અને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ ખાસ કરજો દોસ્તો. અને ફટાફટ તમને આ જાદુ કેવી રીતના થયું, જાદુમાં શું કરવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ હું તમને ટ્યુટોરિયલ આપી દઉં છું આ જાદુનું. કોઈ પણ 52 પત્તાની રેન્ડમ ઢગલી તમારે અહીંયા લઈ લેવાની છે, કેટ તમારે અહીંયા લઈ લેવાની છે. કોઈ પણ 3 પત્તા આપણે માની લો કે ખોલ્યા. ઠીક છે? આ 3 પત્તા દર્શકે ખોલ્યા. એની સામે તમારે અહીંયા ઢગલી કેવી રીતના કરવાની છે? તો પહેલી ઢગલીમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 પત્તા તમારે અહીંયા મૂકવાના છે. બીજી ઢગલીમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 પત્તા તમારે અહીંયા મૂકવાના છે. પહેલામાં 12, બીજામાં 15 અને ત્રીજામાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. પહેલી ઢગલીમાં 12 પત્તા, બીજી ઢગલીમાં 15 પત્તા, ત્રીજી ઢગલીમાં 15 પત્તા અને બાકી તમારા હાથમાં છેલ્લે 7 પત્તા વધશે. આ 3 ને 3 6 ને 1 7 પત્તા તમારા હાથમાં વધશે. એને તમારે સાઈડમાં મૂકી દેવાના છે. ગણતરી કહેવાની નથી, ગણતરી તમારે કરવાની છે તમારી રીતના. પછી શું કરવાનું છે? આ વખતે હું ખુલ્લા રાખીને તમને બતાવીશ તો તમને સ્ટેપ બાય સ્ટેપ જાદુ ખબર પડશે. આ તમે કર્યા 12 પત્તા, 15 પત્તા, 15 પત્તા અને છેલ્લા 7 પત્તા.
પહેલું પત્તું તમારે પહેલી ઢગલી પર મૂકવાનું, પછી બીજી ઢગલીમાંથી રેન્ડમ ગમે તેટલા પત્તા લઈને ઉપર મૂકી દેવાના, એમાં કોઈ ગણતરી નથી. બીજું પત્તું બીજા પર રેન્ડમ, ત્રીજું પત્તું ત્રીજા પર, અને આ 7 પત્તાની ઢગલી એની ઉપર, પછી આ ઢગલી આની ઉપર અને આ ઢગલી આની ઉપર. હવે પત્તા વચ્ચે જતા રહ્યા. હવે દોસ્તો ધ્યાન રાખજો કે તમારે કેવી રીતના સ્ટેપ્સ ફોલો કરવાના છે. ખોલવાનું બંધ કરવાનું, ખોલવાનું બંધ કરવાનું દર વખતે સેમ નથી, એટલે જોતા રહેજો, અહીંયાથી સ્કીપ નહીં કરતા. પહેલી વખતમાં તમારે શું કરવાનું, ટોટલ 4 સ્ટેપ છે. પહેલા વખતમાં શું કરવાનું, તો પહેલાં ખોલવાનું પછી બંધ કરવાનું, પહેલાં ખોલવાનું પછી બંધ કરવાનું. એટલે પહેલી વાર જ્યારે તમે કરો ત્યારે પહેલું પત્તું તમારું ખોલવાનું અને બીજું પત્તું બંધ કરવાનું. એટલે એકી સંખ્યામાં પત્તું ઓપન થાય અને બેકી સંખ્યાનું પત્તું બંધ થાય. એકીવાળું ઓપન થાય અને બેકીવાળું બંધ થાય. ઠીક છે. એક પત્તું તમારે પહેલાં ખોલવાનું, બીજું પત્તું તમારે પછી બંધ કરવાનું. આ પહેલી વાર સ્ટેપ 1, પહેલાં ઓપન પછી ક્લોઝ. એમાં પત્તું ના આવ્યું, 3 પત્તા જેમ તમે જોયા કે મારી બાજુ જ આવ્યા. બીજી વારમાં તમારે પહેલાં પત્તું બંધ કરવાનું અને પછી ઓપન કરવાનું. આ વખતે રિવર્સ છે. એકી સંખ્યાનું પત્તું તમારે ક્લોઝ રાખવાનું અને બેકી સંખ્યાનું પત્તું તમારે ખોલવાનું. ઠીક છે. તો બી તમે જોશો કે બધા પત્તા મારી બાજુ જ આવ્યા છે, સામેની બાજુ એક પણ પત્તું ગયું નથી. પહેલી વારમાં શું કર્યું, પહેલાં ખોલ્યું પછી બંધ કર્યું. બીજી વારમાં શું કર્યું, પહેલાં બંધ કર્યું પછી ખોલ્યું. હવે ત્રીજી વાર, ટોટલ 4 વાર કરવાનું છે. ત્રીજી વારમાં તમારે પહેલાં ખોલવાનું પછી બંધ કરવાનું. ઓપન ક્લોઝ, ઓપન ક્લોઝ, ઓપન ક્લોઝ, ઓપન ક્લોઝ, ઓપન ક્લોઝ, ઓપન. ઠીક છે. આ વખતે બી તમે જોયું કે બધા જ પત્તા મારી બાજુ આવ્યા છે. અને લાસ્ટ અને ફોર્થમાં, પહેલામાં તમે શું કર્યું, ઓપન ક્લોઝ. બીજામાં તમે શું કર્યું, ક્લોઝ ઓપન. ત્રીજામાં તમે શું કર્યું, ઓપન ક્લોઝ. ચોથામાં પણ તમારે એ જ રિપીટ કરવાનું છે. ઓપન ક્લોઝ, ઓપન ક્લોઝ, ઓપન ક્લોઝ. પહેલામાં ઓપન ક્લોઝ, બીજામાં ક્લોઝ ઓપન, ત્રીજામાં ઓપન ક્લોઝ અને ચોથામાં પણ ઓપન ક્લોઝ કરશો તો દર્શકના જે પત્તા છે એ જ 3 પત્તા તમારી સમક્ષ ગોળ ફરીને પાછા આવી જશે. તમને કેવું લાગ્યું દોસ્તો આ જાદુ, એ અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી દો. અને આવા જબરજસ્ત બહેતરીન જાદુ જોવા માટે દોસ્તો સબસ્ક્રાઈબ કરી લો ગમ્મત ગુલાલને. જય હિન્દ.